નવરાત્રી બાદ દેશભરમાં વિજયાદશમીની ઉજવણી થાય છે, ત્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલા દાહોદ જિલ્લાના પરેલ વિસ્તારમાં આવેલા સી સાઇડ ગ્રાઉન્ડમાં ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા રાવણના પુતળા દહનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। અમદાવાદ પછી દાહોદમાં 60 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા રાવણનું દહન કરાશે। આ પુતળું આગ્રાના 40 જેટલા કારીગરોએ લાકડી અને રંગીન કાગળના ઉપયોગથી 25 દિવસની મહેનત બાદ તૈયાર કર્યું છે। દશેરાના દિવસે અસત્ય પર સત્યના વિજયની ઉજવણી કરાશે। દર વર્ષેની જેમ આ વર્ષે પણ શિવ શક્તિ ગ્રુપ દ્વારા સીસાઇડ પરેલ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવી રહ્યો છે અને આ વર્ષે 60 ફૂટનો રાવણ છે અને જેને બનાવવા માટે 40 કારીગરો છેક આગ્રાથી બોલાવવામાં આવી રહ્યા છે એને તૈયાર કરવા માટે। તો અમારી દાહોદ શહેરની જનતાને નમ્ર વિનંતી છે કે આ કાર્યક્રમમાં આવે ને આ કાર્યક્રમનો ઉત્સાહ વધાવે અને સાથે એક આકર્ષક આતશબાજીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે।